હેલો મિત્રો, શેરબજારની વાતોમાં મિત્રો કાલે બજારમાં વધારો હતો અને નિફ્ટી 25,000 ઉપર ટ્રેડ થવામાં સફળ રહી. ડીઆઈ અને એફઆઈએ બંને કાલે કેશમાં ખરીદારી કરી અને બજારમાં સારો એવો વધારો થયો. આવનારા સમયમાં ધીમે ધીમે બજાર વધારો થઈ શકે છે એવા પૂરેપૂરા સંકેત બતાવી રહ્યું છે. હવે ટ્રેડર અને ઇન્વેસ્ટર ઘણા મિત્રો બજારમાં ટ્રેડ કરતા હોય છે. કોઈ પણ કંપની ખરીદી, નફો થાય વેચી મારે, અને આ રીતે ચાલતા હોય છે. અને ઘણા મિત્રો ઇન્વેસ્ટ કરતા હોય છે. એમના પાસે જે ફાજલ રકમ હોય બચતની, એ લાંબા સમય માટે ઇન્વેસ્ટ કરતા હોય. અને આપણે આપણા વિડીયોમાં સતત ઇન્વેસ્ટ માટે ભલામણ કરીએ છીએ કે તમારા પાસે જે બચત છે એને તમે લાંબા સમય માટે સારી કંપનીઓમાં લગાવો. આજે આપણે 5 કંપનીઓની વાત કરવી છે, અને 5 કંપનીઓ એરોસ્પેસ અને ડિફેન્સ સેક્ટરની કંપનીઓ છે. એના પહેલાં થોડીક બીજી વાત કરવી છે કે શેરબજાર હોય કે બીજી ગમે હોય, 25 દિવસ કે મહિનો કે 2 મહિનામાં તમારા પૈસા ડબલ થાય, તમને 5%, 7%, 3% આવું વ્યાજ મળતું હોય. આવી લોભમણી લાલચોથી દૂર રહેજો મિત્રો. પૈસા કોઈ એવી વસ્તુ નથી કે જ્યાં ઝડપી ડબલ થઈ શકે. ધીમે 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 પૈસો ગ્રોથ કરે છે. સારી કંપનીઓમાં લગાવેલા હોય તો, સારી વસ્તુઓમાં લગાવેલા હોય તો, સારી મિલકત ખરીદી હોય તો પૈસા બને છે. પરંતુ કોઈ માણસ એક વખત તમને લાલચમાં ફટાફટ 1-2 વખત વ્યાજ આપશે, ઝડપી તમને લલચાવશે. પરંતુ જેમ જેમ તમારી મોટી રકમ થતી જશે, તમે વધારે પૈસા એમાં રોકતા જશો, એ તમારા પૈસા ડૂબવાના પૂરેપૂરો ચાર્જ છે. સારા પૈસા એક જગ્યાએ ના લગાવો. આ ખાસ મિત્રો વાત છે કે કોઈ બહુ સરસ કીધું છે કે કોઈ પણ બિઝનેસમાં તમારે 1 લાખની આવક હોય, ધારો કે મહિનાની 1 લાખની આવક હોય એક જ બિઝનેસમાં, એનાથી ઉત્તમ એ વસ્તુ છે કે તમારે 10 બિઝનેસમાંથી 10-10 હજારની આવક હોય. 10 જગ્યાએથી થોડા થોડા પૈસા આવતા હોય. એ રીતે તમે ડાયવર્ઝન કરો. એનું એક કારણ છે. કાલે ઉઠીને લાખ રૂપિયા એક જ જગ્યાએ આવતા હોય, જે જગ્યાએથી આવતા હોય, જે ધંધામાંથી આવતા હોય, એ ધંધાને નુકસાન થશે અથવા તો પડી ભાગશે. તે દરે તમારી આવક બંધ થઈ જશે. પરંતુ 10 જગ્યાએ પૈસા આવતા હશે, 10 જગ્યાએ અલગ અલગ રોકાણ હશે, 10 બિઝનેસમાં રોકાણ હશે, તો પૈસા 1-2 કંપનીઓમાંથી, 1-2 સેક્ટરમાંથી, 1-2 ધંધામાંથી ઓછા આવશે, પરંતુ બાકીના ધંધામાંથી તમને પૈસા આવશે. તમને લોબો ફેર પડશે નહીં. એ રીતે એક શેરમાં રોકાણ ન કરતા સારી કંપનીઓ 4-5-10 કંપનીઓમાં રોકાણ કરો. અને ખાસ વાત એ છે કે જે મિત્રોને લાંબા સમય માટે રોકાણ કરવું છે, એ મિત્રોને ખુદના કમાયેલા પૈસામાંથી જે પૈસાની હમણાં જરૂરિયાત ન હોય એવા પૈસા જ શેરબજારમાં લગાવવા. ઉછીના, ઉધારના કે કોઈને લીધેલા પૈસા, આવા પૈસા શેરબજારમાં નહીં લગાવવાના. શેરબજારમાં તમે પૈસા લગાવ્યા પછી કોઈ કારણોસર બજાર ઘટી જાય તો તમારે 2-5 વર્ષ રાહ જોવી પડે. અને તમે ક્યારે રાહ જોઈ શકો કે તમે એવા પૈસા લગાવ્યા હોય કે તમારે હમણાં જરૂરિયાત ન હોય તો તમે રાહ જોઈ શકો. મિત્રો, આ બધી વાતો શેરબજારમાં સમજી લેવાની. તમે જેટલી નાની કંપનીમાં પૈસા લગાવશો એટલા પૈસા તમારા ઝડપથી વધશે. એ તમારે યાદ રાખવા. પણ બીજું ભેગું એ પણ યાદ રાખવાનું કે એ કંપની જો ઘટવા મળશે
તો એનાથી ડબલ ઝડપે પૈસા ઘટાડી શકે. આ નાની કંપનીમાં આ બધું થઈ શકવાનું છે. મોટી કંપનીઓમાં ધીમે ધીમે પૈસા વધશે અને ભવિષ્યમાં જો ઘટાડો આવે છે તો ધીમે ધીમે ઘટાડો આવે છે. આ બે વસ્તુ રાખવાની. હવે એરોસ્પેસ અને ડિફેન્સના 5 જે દમદાર શેરો છે, સરકાર તરફથી સારામાં સારા ઓર્ડરો મળી રહ્યા છે. આવી કંપનીઓની આજે આપણે વાત કરવી છે. પહેલી કંપની છે આઝાદ એન્જિનિયરિંગ. મિત્રો આ એરોસ્પેસ અને ડિફેન્સમાં કામ કરે છે. અત્યારે 1793 ઉપર ચાલી રહી છે. 52 વીક લો 1159 છે અને 52 વીક હાઈ 2080 છે. એનું માર્કેટ કેપ 11,583 કરોડ છે. EPS 12 છે, PE 150 છે. મિત્રો PB 105 છે, બુક વેલ્યુ 105 છે અને PB 17 છે. ફેસ વેલ્યુ 2 રૂપિયા. આઝાદ એન્જિનિયરિંગ ડિફેન્સમાં કામ કરતી કંપની છે અને એને પણ સરકાર તરફથી સારા ઓર્ડર મળે છે. બીજી કંપની છે ઝેન ટેકનોલોજી. 1890 ઉપર ચાલી રહી છે. 893 52 વીક લો છે અને 2627 52 વીક હાઈ છે. 17,072 એનું માર્કેટ કેપ છે. 31 EPS છે. 60ના PA ઉપર ચાલી રહી છે અને બુક વેલ્યુ 172 છે, PB 11 છે. મિત્રો ત્રીજી કંપની છે BEML. મિત્રો આ કંપની કાલે જોરદાર વધારો આવ્યો. 3,715 રૂપિયા ઉપર ચાલી રહી છે. 2343 52 વીક લો છે અને 5489 52 વીક હાઈ છે. આ કંપની 52 વીક હાઈ પોકવાથી છે. માર્કેટ કેપ 15,473 કરોડ છે. EPS 59 છે. EPS 63 છે અને PA 59 છે. બુક વેલ્યુ 748 છે. બુક વેલ્યુ જોરદાર છે. ચોથી કંપની છે પારસ ડિફેન્સ. મિત્રો આ કંપનીમાં લોંગ ટર્મ માટે તમે એને નજરમાં રાખી શકો છો અને 437 ઉપર કંપની ચાલી રહી છે. મિત્રો 551 52 વીક લો છે અને 1943 52 વીક હાઈ છે. 6,596 કરોડનું એનું માર્કેટ કેપ છે અને ગુડ કંપની છે, મારા પોર્ટફોલિયોમાં છે. હવે છેલ્લી કંપની છે નિબે, NIBE. આ કંપનીનો IPO આવેલો હતો અને 1599 પૈસા ઉપર ચાલી રહી છે. 761 52 વીક લો છે અને 1720 52 વીક હાઈ છે. માર્કેટ કેપ 2,119 કરોડ છે, એટલે કે નાની કંપની છે, સ્મોલ કેપ. EPS 20 છે, PA 79 છે. સેક્ટરનો PA 50 છે. બુક વેલ્યુ 154 છે. ફેસ વેલ્યુ 10 છે અને PB 10 છે. આ બધી કંપનીઓની વાતથી આપણે વિડીયોમાં ખૂબ કંપનીઓની ચર્ચા કરી છે, પરંતુ તમારે ખાસ એ ખબર રાખવાની કે કંપનીઓ તમારે વોચ લિસ્ટમાં રાખવાની. કંપનીનો તમારે અભ્યાસ કરવાનો અને અભ્યાસ કર્યા પછી ધીમે 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 તમે તમારા સલાહકારની પણ સલાહ લઈ શકો છો. કંપનીના ફંડામેન્ટ ચેક કરી શકો છો. 5 વર્ષના ઓકડા ચેક કરી શકો છો અને પછી કંપનીમાં જો કોઈ દમ લાગે તો ધીમે 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 ક્વોન્ટિટી ભેગી કરી શકો છો. એક સાથે બ્લોકમાં કોઈ કંપની નહીં ખરીદવાની. કંપનીમાં શરૂઆતના તબક્કામાં થોડાક શેર લેવાના. કંપની જો ઘટે તો થોડાક ઉમેરવાના અને વધે તો થોડાક ઉમેરવાના. આ રીતે તમારો પોર્ટફોલિયો મેનેજ કરશો ને તો મસ્ત પોર્ટફોલિયો બનશે. ચલો મિત્રો, થેન્ક યુ.